નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજ ગાંધીધામ હાઈવે પર સૈયદપર પાટિયા નજીક સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાને કારણે એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। આ બનાવ અંગે પધર પોલીસ મથકે ટાટા મેજિક ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ઘટનાની વિગતો મુજબ ભુજ ગાંધીધામ હાઈવે પર સૈયદપર પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો। આરોપી ડ્રાઈવરે પોતાના કબજા હેઠળની ટાટા મેજિકને પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ જતી ગાડીને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં ગાંધીધામની ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવાન ગરવા દીપક પ્રવીણભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેનું સારવાર દરમિયાન કમકમાટી ભરી મોત નીપજ્યું હતું। આ ઉપરાંત અકસ્માતમાં અન્ય મુસાફરો પ્રિન્સ પાતળિયાને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા થઈ છે, જ્યારે સની મહેશ્વરીને પગમાં ફ્રેક્ચર અને શરીર પર છોલછાલ જેવી ઇજાઓ પહોંચી છે। ફરિયાદી મનીષ ગોપાલભાઈ મહેશ્વરીને પણ આ ઘટનામાં મૂઢ ઇજાઓ થઈ છે। આ સમગ્ર મામલે પધર પોલીસે ટાટા મેજિકના ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ રમેશભાઈ વસાવા ચલાવી રહ્યા છે। આ જીવલેણ અકસ્માતમાં ગાંધીધામના આશાસ્પદ યુવાનનું મોત થતા ભારે અરેરાટી ફેલાઈ છે। મત્યાદેવના દર્શનાર્થે જઈ રહેલા યુવાનો પૈકીના ઇજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું કે તેઓ 31મી માર્ચના ગાંધીધામથી નીકળ્યા હતા। ગઈકાલે સૈયદપર નજીક પહોંચતા પાછળથી આવી રહેલ ટાટા મેજિકે પદયાત્રીઓને હડફેટે લીધા હતા। અમે બધા ગાંધીધામથી પદયાત્રી અમારા મતિયારા મેળો હતો તો અમે બધા પગે નીકળ્યા હતા। રસ્તામાં કાલે રાત્રે તારીખ 31/3 રાતના 8 વાગે બધા નીકળ્યા હતા અમે ગાંધીધામથી। તો બધા રાત્રે નીકળીને અમે બપોરનો ટાઈમ થયો હતો આજનો 1 વાગીને 1 તારીખ ને ચોથા મહિનાની 1 તારીખ બપોરના 2:30 વાગે અમે રતનાલથી નીકળ્યા હતા। તો એના વચમાં એક ગાડીવાળો હતો, છોટા હાથીવાળો, એમાં પાછળથી ટક્કર મારીને ભાગી ગયો। મારા ભાઈઓ હતા, એક પ્રિન્સ પાતારિયા, બીજો હતો સની મહેશ્વરી, દીપક મહારાજ। આમાંથી એકની ડેથ થઈ ગઈ। એનું નામ દીપક મહારાજ। અમે બધા ગુડથડ જતા હતા નલિયા મતિયાદેવના મેળા ઉપર।